ડેડિયાપાડા વીજ કંપનીના કર્મચારીઓ દ્વારા વીજ કનેક્શન ખેંચી આપવાના નામે લાભાર્થી પાસેથી 14,000 ખંખેર્યા। ગુજરાત સરકારના ઉર્જા મંત્રાલય દ્વારા જ્યોતિ ગ્રામ યોજના ચલાવવામાં આવે છે, પરંતુ આઝાદીના 78 વર્ષ પછી પણ નર્મદાના ડેડિયાપાડામાં ગ્રામજનો વીજળીથી વંચિત રહ્યા છે। ડેડિયાપાડા તાલુકાના પૂર્વ પટ્ટી વિસ્તારમાં આવેલા ડાબકા ગામે એક લાભાર્થી પાસેથી ડીજીવીસીએલ દ્વારા મીટર મૂકવાના 14,000 રોકડા લીધા છતાં હજુ પણ મીટર મૂકવામાં આવેલ ન હોવાનું ડાબકા ગામના લાભાર્થીઓએ આક્ષેપ કર્યો છે। ત્યારે તેમને યોગ્ય ન્યાય માટે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ પાસે મદદ માંગે છે। આ બાબતે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદના સેન્ટ્રલ કમિટી પ્રેસિડેન્ટ સર્જન વસાવા દ્વારા પ્રાંત અધિકારી અને ડેડિયાપાડા નાયબ ઇજનેરને પત્ર લખી યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરી છે। નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના ડાબકા ગામના લાભાર્થી જીતેન્દ્ર ભંગડા વસાવાના પિતા પાસેથી કુલ 14,000 રોકડ રકમ ડીજીવીસીએલના કર્મચારીઓએ ઘરે આવીને પડાવી લીધા છતાં પણ ઘર વપરાશનું છેલ્લા 2 વર્ષથી મીટર મુકાયું ન હોવાનો લાભાર્થીએ હાલ આક્ષેપ કર્યો છે। વધુમાં 15 જાન્યુઆરી 2024ના રોજ મીટર કનેક્શન માટે 4,288 પણ ભરેલા હોવાનું લાભાર્થીના પિતાએ જણાવ્યું હતું। 2025માં તેમણે ફરી 14,000 ડીજીવીસીએલના કર્મચારીઓને કેસ આપ્યા હોવાનો આક્ષેપ કર્યો છે। આમ કુલ 18,288 રૂપિયા ડીજીવીસીએલમાં આપ્યા હોવા છતાં 2 વર્ષથી લાભાર્થીને વીજ કનેક્શન મળ્યું નથી અને ડીજીવીસીએલના કર્મચારીઓ દ્વારા 2 નંબરમાં વીજ પુલ અને કેબલ ખેંચી આપવામાં આવ્યો હતો, જે કોઈ કારણોસર ફરી ઉતારી લેવામાં આવ્યો હોવાનું પણ લાભાર્થીએ આક્ષેપ કર્યો છે। ત્યારે આવા ભ્રષ્ટ વીજ કર્મચારીઓ અને અધિકારીઓને કોના છુપા આશીર્વાદ છે? આવા તમામ ભ્રષ્ટ વીજ કર્મચારીઓ તેમજ બેદરકારી દાખવનારા અધિકારીઓ પર યોગ્ય અને કાયદેસરની કાર્યવાહી થાય તેવી આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ સેન્ટ્રલ કમિટી પ્રેસિડેન્ટ સર્જન વસાવાએ માંગ કરી છે। રિપોર્ટર રવિ સૈયદ, ડેડિયાપાડા। વીજ જડાણ કનેક્શન કરવાની હતી મીટર લેવા માટે મેં દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં 4,288 રૂપિયા ભર્યા છે ને તેમ છતાં 1 વર્ષ પછી 1 વર્ષ થઈ ગયું ને મીટર મૂકી ગયા નથી ને વીજ કનેક્શન જોઈન્ટ કર્યું નથી। તો પાછું મેં 2025માં જીબીના કહેવા મુજબ જાણ કરેલી ને પછી વીજ કનેક્શન ખેંચી ગયા। મારી પાસે 14,000 રોકડાથી લીધા હતા ને પછી વીજ કનેક્શન ખેંચી ગયા। પછી ત્યાર પછી પણ મેં મીટરની માંગણી કરી પણ આજ દિન સુધી મીટર મળ્યો નથી। તો મારે મીટર મૂકી જાય મારી વિનંતી। મીટર મૂકી ગયા ને કેટલો સમય થઈ ગયો? મીટર મૂક્યો નહીં સર। મીટર નથી મૂક્યો? હા। તો મીટર માટે અરજી કરીને કેટલો સમય થયો? મીટર માટે અરજી કર્યા 2 વર્ષ થયા। 2 વર્ષથી? હા। જે 14,000 તમે પૈસા આપ્યા એ કોને આપ્યા? એ જીબીના માણસો હતા પણ નામ નહીં ખબર। કોઈ રસીદ એવી આપી ખરી? ના, રસીદ નહીં આપી, કેસ લીધા હતા। કેસ લીધા હતા? હા। ઘરે આવીને લઈ ગયા કે ભાઈ જીબી પર? ના, ઘરે આવીને લઈ ગયા। પૈસા આપીને કનેક્શન ખેંચ્યું, પૈસા આપીને। તો હાલ કનેક્શન ખેંચ્યું છે? હાલ કનેક્શન ખેંચેલું હતું પણ પાછા ગઈકાલે બધું કનેક્શન છોડીને જતા રહ્યા। એટલે કેબલ કાઢી ગયા છે? કેબલ કાઢી ગયા।